સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનું પ્રતાપપુર ગામ એકમાત્ર એવું ગામ છે કે જ્યાં ઘરે ઘરે તરવૈયાઓ છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે આ ગામના યુવાનોએ સ્વિમિંગ માટે કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટીમાં ટ્રેનિંગ નથી લીધી, પણ ગામના તળાવમાંથી જ તેઓ સ્વિમિંગ શીખ્યા અને અત્યાર સુધી જિલ્લા લેવલથી લઈ રાષ્ટ્રીય સ્તર સુધી 450 મેડલ મેળવ્યા છે. તો કેટલાક યુવકો આજે ફાયર બ્રિગેડમાં નોકરી કરી રહ્યા છે. હળવદના રાજવીર ચંદ્રસિંહજીએ ઈસવીસન 1250માં ગામમાં આવેલું આ ચંદ્રાસર તળાવ બંધાવ્યું હતું. અદ્ભુત કોતરણી અને બાંધકામ માટે પુરાતત્વીય મહત્વ ધરાવતું 180 મીટર લાંબુ અને 15 ફૂટ ઊંડું ચંદ્રાસર તળાવ ગામ લોકોની પાણીની સમસ્યા તો દૂર કરે જ છે, પણ આજે ગામના તરવૈયા પણ તૈયાર કરે છે. ગામના શિક્ષક અને તરણ કળાના શોખીન કરશનભાઈ પટેલે આ તળાવમાં પ્રેક્ટિસ કરાવીને ગામના યુવાનોને તરવૈયા બનાવવાનું અભિયાન હાથ ધર્યું હતું. 1978 થી તેમણે ગામના બાળકોને તરણ કળા શીખવવાનું શરૂ કર્યું. આ કારણે જ અંદાજે 200 ઘર અને 2500ની વસ્તી ધરાવતા પ્રતાપપુર ગામમાં ઘેર ઘેર તરવૈયા છે. અત્યાર સુધી આ ગામના યુવાનોએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 15 વાર ભાગ લઈને 6 મેડલ મેળવીને ડંકો વગાડ્યો છે. તેવી જ રીતે 1200થી વધુ તરવૈયાઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈને 60 મેડલ અને જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં 400થી વધુ મેડલ મેળવ્યા છે. નિવૃત્ત શિક્ષક ગામના નાના બાળકોથી લઈને યુવકોને પણ દરરોજ સવારે અને સાંજે આ તળાવની અંદર તરતા શીખવે છે. આ સાથે જ બાળકો અને યુવાનો આ તળાવની અંદર વિવિધ પ્રકારની રમતો પણ રમે છે.